હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર તમારા જે છે કોમ્પ્યુટરની 8 એડવાન્સ સ્ક્રિપ્ટિંગ નામનું તમારા જે ચેપ્ટર છે એનું આપણે સંપૂર્ણ એમસીક્યુનું સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને જે છે એ શેર કરી દો. મિત્રો આપણી ચેનલ પર તમારા તમામ વિષયના ધોરણ 11ના સેતે સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની સંપૂર્ણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. જોઈએ, પહેલો વિકલ્પ છે ફાઇલને અમલ કરવા માટેની મંજૂરી આપવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન ડી એક્સ. ત્યારબાદ છે બીજા નંબરે કેસ વિધાનમાં નિયંત્રણના પ્રવાહને અવરોધવા નીચેનામાંથી કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન બી. ત્યારબાદ છે ત્રીજું, કેસ વિધાનનો અંત દર્શાવવા કીવર્ડ કયો છે? ઓપ્શન સી. આગળ જોવા જઈએ, ચોથા નંબરે છે શરત સાચી હોય ત્યાં સુધી વિધાનોનો અમલ કરતું લૂપ કયું છે? તો ઓપ્શન એ વાય. મિત્રો સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી ચેનલ પર મળી જશે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. પાંચમા નંબરે છે વિધાનમાં કિંમતોની યાદી ઉમેરવાની સુવિધા નીચેનામાંથી કયા લૂપ દ્વારા પૂરી પાડવામાં આવે છે? ઓપ્શન સી 4. ત્યારબાદ છે કેસ વિધાનમાં કયો અક્ષર પૂર્વ નિર્ધારિત કેસનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ. આગળ છે પ્રશ્ન 7, આપેલ ફાઇલ રીડ ઓનલી છે કે નહીં તે તપાસવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન સી. ત્યારબાદ છે 8, ઇફ વિધાનનો અંત દર્શાવવા શેલ સ્ક્રિપ્ટમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન બી એફઆઈ. ત્યારબાદ છે 9, લિનક્સમાં નીચેનામાંથી કયો ઓપરેટરથી ઓછું દર્શાવે છે? તો ઓપ્શન ડી. 10મા નંબરે છે ઇફ વિધાનમાં શરત માટે ઉપયોગમાં લેવામાં આવતા ચોરસ કૌંસના સ્થાને નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય છે? ઓપ્શન બી ટેસ્ટ કમાન્ડ. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. આગળનું તમારું સોલ્યુશન છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળશે. તે ઉપરાંત અન્ય વિષયોના પણ આપેલા છે, એ પણ ત્યાંથી તમે જોઈ લેશો. વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, એ પણ જોઈન કરી લો.